વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આજે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષના ગાળામાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમયાંતરે સમયગાળો રહ્યો। આવનારા 25 વર્ષે સ્ટાર્ટઅપના 2 પવર્ષ હશે, જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે ભારતનો યુવાન જોબ સિકાર નહીં પરંતુ જોબ ગીવર બનશે। મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તેમાં યોગદાન આપવાના આશયથી વેજલપુર વિધાનસભામાં વસતા યુવાનો પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવે। નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે તેમને બધા જ પ્રકારે માર્ગદર્શન મળે અને તેમને સરકાર તથા પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશય સાથે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। એસ.જી. હાઈવે પર આવેલી YMCA ક્લબ ખાતે તારીખ 03 ફેબ્રુઆરી 2024ને શનિવારના સવારે 9:30 વાગ્યા કલાકે કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અમિતભાઈ શાહના હસ્તે તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગૌરવમયી ઉપસ્થિતિમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થશે, જેમાં ટેકનિકલ સેશન, સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદ્ઘાટન, લાઈવ પિચિંગ, મેન્ટર સાથે વાર્તાલાપ જેવા વિભિન્ન સેશન રાખવામાં આવેલ છે। www.vjlpurstart.com ઉપર સતત રજિસ્ટ્રેશનનો પ્રવાહ જારી છે, જેમાં સ્ટાર્ટઅપ મેન્ટર, ઇન્વેસ્ટર તરીકે 1000મી વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે। વિષય એ હોય છે કે ધંધો 1000 દિવસ માંગે અને એ 1000 દિવસની અંદર જો એને હોફ મળી જાય, ગાઈડન્સ મળી જાય, મદદ મળી જાય તો આ એક MLA ઇનિશિયેટિવ છે। બરાબર, અમારું કામ શું છે? બે પક્ષને જોડવાના અને જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન અપાવવાનું। ગવર્મેન્ટના જે મદદ છે એ ગવર્મેન્ટમાં રજૂઆત કરીને મદદ એમને અપાવવાની। તો અમારું બહુ ક્લિયર છે કે અમે મદદરૂપ થવા, કોન્સ્ટિટ્યુન્સીના યુવાનોને મદદરૂપ થવાનો આ એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છે અને જ્યારે એ સંઘર્ષના સમયમાં હશે ત્યારે અમે હૂંફ બનીને એમની જોડે ઉભા રહીશું। 800 ઇન્વાઇટેડ છે, હજી આનાથી પણ વધારે લોકો રજીસ્ટર થશે। રજીસ્ટ્રેશનનો પ્રવાહ એ ખૂબ ગતિથી આગળ વધી રહ્યો છે। અમે એવો પ્રયાસ કરીશું કે બધા જ લોકોને એકોમોડેટ કરી શકીએ અને જે કેપેસિટી છે એની અંદર જો વધારે પ્રવાહ આવશે તો એની ઉપર પછી ફિલ્ટ્રેશન લગાડીશું, પરંતુ અમારો વિષય છે કે ગ્રાસરૂટ સુધી આ વાત પહોંચે, કારણ કે ઇટ ઇઝ અ ફર્સ્ટ એવર જે પ્રયાસ છે, બરાબર, ફર્સ્ટ એવર ઇનિશિયેટિવ ઇન ઇન્ડિયા કે જે નીચે ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચવાનો પ્રયાસ છે। મોદી સાહેબે સ્ટાર્ટઅપનો વિચાર 2014માં આપ્યો અને 14 થી અત્યાર સુધી એ પ્રયાસ એ યુનિવર્સિટી સુધી પહોંચ્યો। હવે આ યુનિવર્સિટીઓથી કે સરકારના જે કહેવાય ને કે જે કાર્યક્રમો થાય છે, એના જે ટ્રેડ ફેર થાય છે, એનાથી આગળ વધી અને MLA કોન્સ્ટિટ્યુન્સી પહોંચશે। તો MLA કોન્સ્ટિટ્યુન્સી પહોંચશે મતલબ કે ગ્રાસરૂટ સુધી પહોંચશે। આખા દેશની અંદર આ પ્રકારના પ્રયાસ જેટલા વધશે એટલા ગ્રાસરૂટ યુવાનોને એનો ફાયદો થશે। મેડમ, અમે બહુ જ ક્લિયર છીએ, કારણ કે ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુન્સી લેવલ ઇનિશિયેટિવ। તો કોન્સ્ટિટ્યુન્સીનો મતલબ છે કે કોન્સ્ટિટ્યુન્સીની જે બોર્ડર હશે એના સુધી અમારે અમારી જાતને રિસ્ટ્રિક્ટ રાખવી પડે, કારણ કે વી આર રિપ્રેઝેન્ટિંગ વેજલપુર કોન્સ્ટિટ્યુન્સી અને વી આર વર્કિંગ ફોર ધ વેજલપુર યુથ। સો આ કોન્સ્ટિટ્યુન્સી, આ વિચાર જ કોન્સ્ટિટ્યુન્સી લેવલનો છે અને અમે ઈચ્છીશું કે આ દેશ લેવલે ક્યાંય પણ થશે તો અમારો જે અનુભવ આનાથી થશે એ અનુભવ અમે શેર કરીશું।